આવી ગયા આવી ગયા હું તમારા જ ફોનની રાહ જોતો હતો. મને થયું કે તમારું કામ આટલું સરસ પતી ગયું છે તો તમે ઇનામ આપવા ફોન કરશો જ. અરે શેનો ઇનામ? હા, ઇનામ આપ્યું જો તમે મારું કામ પૂરું કર્યું હોત. પણ આપણું કામ અધૂરું રહ્યું. સબમિટ કર્યું. પણ એ બોમ્બ રાતમાં પેલી રાધા જીવતી બચી ગઈ. નાટકબાજ રાધા બચી ગઈ? અરે મેડમ, આ શક્ય કેવી રીતે બને? આટલા ભયંકર બ્લાસ્ટમાં કેવી રીતે બચી શકે? એકલી નથી બચી, એની સાથે જે બીજા લોકો હતા ને એ પણ બચી ગયા છે. અશક્ય છે, અશક્ય, શક્ય જ નથી આ. એ જ તો મને નથી સમજાતું. પણ આ રાધા જીવતી કેવી રીતે બચી ગઈ ને એ હવે આપણે શોધવું પડશે. તમે એક કામ કરો, રાધા સાથે એમ્બ્યુલન્સમાં જે નર્સ હતી એનો ફેસ તો તમને યાદ છે ને? હા, યાદ છે ને? ગ્રેટ. તો હવે તમે એને ગમે તે રીતે શોધો અને મને કોલ બેક કરો. ભલે મેડમ, કરું છું, હું જોઉં છું. શિવાણી નર્સને શોધી કાઢી. તો રાધા ઘરે સહી સલામત પાછી કેવી રીતે આવી ને એનું રહસ્ય આપણે શોધી કાઢીશું. જરૂર ગાઈસ. Thank you. Thank you very much, President Sahib. Thank you. તો પછી શું કર્યું એમને? અને એવું કે રાધાના રિપોર્ટ પર બીજા ડોક્ટરને મોકલી આપ્યા છે. Oh, that's great. તો એ રાધાને જોવા માટે ક્યારે આવવાના છે? એમનું કન્સલ્ટિંગ પૂરું થાય એટલે અહીંયા આવતા જ હશે. ચાલો, સારું. રાધા આવશે ને એનામાં વહેલી તકે રાધાને કેવી રીતે સાચી કરવી ને એના વિશે આપણે જાણી લઈશું. એટલે ક્લાસ કેવી રીતે થયો એ કંઈ જાણવા નહીં મળે. એટલે મારું દિમાગ સતત ત્યાં જ જાય છે. યસ પ્રકાશ. બેક ઓફ માઇન્ડમાં પણ એ જ વિચાર ચાલે છે. મેં શૌર્યને કોઈ પૂછ્યું આપશે પણ એને કહ્યું કે આપણે પછી નિરાંતે વાત કરીશું. મિસ્ટર રાજેશ પરીખ, યસ, તમે? હું ડોક્ટર લેવા. મને પ્રેસિડેન્ટ સાહેબે મોકલી છે. ઓકે, વેલકમ. આવો. શું છો? ચા, કોફી? મારે બીજી હોસ્પિટલમાં વિઝિટ માટે જવાનું છે. પેશન્ટ ક્યાં છે? પેશન્ટ અહીંયા જ છે. આવો. મમ્મી, માસી, ડોક્ટર આવી જશે. હે ભગવાન, શૌર્યભાઈએ પ્રેસિડેન્ટ સાહેબ સાથે વાત કરી હશે તો સારું. નહીં તો ડોક્ટર ચેક કરશે તો એમને મારી હાલત ખબર પડી જશે. ભગવાન સંભાળી લેજો. ડોક્ટર, આ રાધા, મારી દીકરી. ઓકે. હેલો. ડોક્ટર, રાધાને જે સલાઈન લગાડ્યું છે એ બંધ થઈ ગયું છે. હવે સલાઈન લગાવવાની કોઈ જરૂર નથી લાગતી.
મારી પ્રેસિડેન્ટ સાહેબ સાથે બધી વાત થઈ ગઈ છે. તમને મને તમારા વિશે બધું જ કહ્યું છે. સમજી ગયા ને? તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે જલ્દી સાજા થઈ જશો. ડોક્ટર, તમારે રાધાને ખાવામાં સૂપ અને ઢીલી ખીચડી આપીએ છે. બીજું કંઈ આપી શકાય? અત્યારે તમે જે આપો છો એ 2 દિવસ આપજો. ત્યાર પછી તમે જે ખાઓ છો એ બધું આપી શકશો. સરસ. ડોક્ટર, રાધા મારી વાતને રિસ્પોન્ડ કેમ નથી કરતી? અમે જે કંઈ બોલીએ છીએ સાંભળે છે ખરી ને? આના કેસમાં એવું છે કે હમણાં તમને કશું જ યાદ નથી. એને તમે જૂની વાતો યાદ અપાવશો તો એમની મેમરી પાછી આવી જશે. અત્યારે તો એમનું મગજ થોડી સ્ક્રેચ જેવું છે. પણ ટેન્શન ના લેશો, બધું જ નોર્મલ થઈ જશે. યુ હેવ ટુ કીપ ઓન ટાઈમ. તો ડોક્ટર, રાધાની મેમરી પાછી ક્યારે આવશે? કલાકમાં પણ આવી શકે, અઠવાડિયામાં પણ આવી શકે. આ કેટલો સમય લાગશે એ કેવું મુશ્કેલ છે. એ હમણાં અમેરિકાથી આવી છે ને એટલે એમને જેટલું પ્લાન લેવો છે. એક કામ કરું છું, 2-3 દિવસ માટે એક નર્સ મોકલી આપું છું. એ એમનું ધ્યાન પણ રાખશે અને મોનિટરિંગ પણ કરશે. ઓકે ડોક્ટર. ઓકે, ચાલો હું રજા લઉં છું. અને કંઈ પણ જરૂર પડે તમને ફોન કરજો, હું આવી જઈશ. થેન્ક યુ ડોક્ટર. થેન્ક યુ. કાશુભાઈ, જ્યાં સુધી મને જાણકારી મળી છે ત્યાં સુધી બંને નર્સ આ દીનબંધુ હોસ્પિટલમાં જ કામ કરે છે. એટલે આપણી જતી તો અહીંથી જ હશે. તો દેખાય તો કંઈક ખબર પડે. આ જતી હા બોલો, કોઈ ઇન્ફોર્મેશન મળી? મેડમ, મારી માહિતી મુજબ બંને નર્સ આ દીનબંધુ હોસ્પિટલમાં જ કામ કરે છે અને હું અત્યારે હોસ્પિટલની બહાર જ ઊભો છું. અને આમાંથી એક નર્સ અત્યારે મારી સામે બિલકુલ સાફ થઈ ગઈ છે. બોલો શું કરું? એક કામ કરો, હું તમને એક એડ્રેસ મોકલું છું. એ એડ્રેસ પર કોઈ બીમાર છે અને એની સેવા કરવાની છે. એવું બહાનું કરીને એને ગમે તે રીતે અહીંયા મોકલી આપો. ગજબ મેડમ. ક્યારે આવવાનું કહું? રાત્રે 9 વાગ્યા બજે. થઈ જશે. સિસ્ટર, એક મિનિટ. મારે જરાક તમારું કામ હતું. હવે એમાં એવું છે ને સિસ્ટર કે મારા માસીની તબિયત બહુ ખરાબ છે અને એમનું બચારાનું હજી કોઈ નથી. અને